દેવગઢ બારિયામાં 2027ની વસ્તી ગણતરીની પ્રી ટેસ્ટિંગની કામગીરીને લઈ તાલીમ હાથ ધરાઈ હતી। ભારતની વસ્તી ગણતરી 2027માં ગુજરાતના દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકો પસંદગી પામતા કામગીરી હાથ ધરાઈ છે। ભારતમાં વસ્તી ગણતરી 2027માં ઘર યાદી અને મકાનોની ગણતરી માટે પ્રી ટેસ્ટિંગની કામગીરીને લઈને તાલીમ હાથ ધરાઈ છે। 5 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી સુપરવાઇઝર તેમજ ગણતરીદારને તાલીમ આપી વસ્તી ગણતરી હાથ ધરાશે। તાલીમમાં સંયુક્ત નિયામક તેમજ નાયબ નિયામક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ તાલીમમાં સર્વ પદ્ધતિ ડિજિટલ ડેટા કલેક્શન, મોબાઈલ એપ આધારિત એન્ટ્રી અને કુટુંબની લેવાની જરૂરી માહિતી અંગે પ્રાથમિક જાણકારી આપવામાં આવી છે। આ વસ્તી ગણતરીમાં ગામોની વસ્તી પ્રોફાઇલ, પરિવારની સંખ્યા, વર્ગીકરણ, શિક્ષણ, રોજગાર, આવાસ સુવિધા અને સ્વચ્છતા જેવી માહિતીઓને આવરી લઈ ડિજિટલ પદ્ધતિથી આ કામગીરી હાથ ધરાશે તેવું હાલ સ્થાનિક તંત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે। વસ્તી નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય દ્વારા આગામી ભારતની વસ્તી ગણતરી 2027 અંતર્ગત ગુજરાત રાજ્યના 2 તાલુકા પસંદ કરવામાં આવ્યા છે અને સુરત મ્યુનિસિપાલિટીનો વોર્ડ નંબર 2 પસંદ કરવામાં આવે છે। જે અંતર્ગત દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના 26 ગામો પ્રી ટેસ્ટની કામગીરી માટે પસંદગી કરવામાં આવ્યા છે। તે અંતર્ગત આજથી 3 દિવસ માટે એટલે કે તારીખ 5, 6 અને 7 માટે વિસ્તૃત તાલીમ વસ્તી ગણતરી નિયામક શ્રીની કચેરીના જોઈન્ટ ડાયરેક્ટર, નાયબ નિયામક શ્રી તથા તેઓની ટીમ દ્વારા દેવગઢ બારિયા ખાતે ગણતરીદારો અને સુપરવાઇઝરોને આપવામાં આવેલ છે। આ વસ્તી ગણતરીની તાલીમ બાદ તેઓ તારીખ 10 થી તારીખ 30 દરમિયાન તેઓને ફાળવવામાં આવેલા ગામોના બ્લોકમાં ફરી અને વસ્તી ગણતરીની સંપૂર્ણ ઘર યાદી તથા એની લગત તમામ માહિતી એકત્ર કરી છે। આ વખતની જે વસ્તી ગણતરી છે તમામ ડિજિટલ ફોર્મેટમાં એટલે કે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી થનાર છે। સમીર પટેલ, મામલતદાર, દેવગઢ બારિયા।